નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 23મો. પાઠનું નામ છે અમે ગુજરાતી. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેની સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિષયના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં પ્રશ્ન પહેલો છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 256 પર આપેલા નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. કુલ નકશા 33, કુલ જિલ્લા 33, ગુજરાતનું પાટનગર ગાંધીનગર, ગુજરાતના પડોશી રાજ્યો જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, ગુજરાતનો પડોશી દેશ પાકિસ્તાન, રણ પ્રદેશ ધરાવતો જિલ્લો કચ્છ, દરિયા કિનારો ધરાવતા કોઈપણ 5 જિલ્લા, તેમાં ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, કર્કવૃત પસાર થતા હોય તેવા જિલ્લા કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી. 8મું છે મુખ્ય મથકનું અલગ નામ ધરાવતા જિલ્લા, જેમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા અને સાબરકાંઠા. ગુજરાતમાં આવેલા અખાત, જેમાં ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. અને 10મું છે ગુજરાતની નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશો, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. બીજો પ્રશ્ન છે, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનું છે. તો પહેલું છે, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960, ઓપ્શન A જવાબ આવશે. બીજું છે, નીચેનામાંથી અંતસ્થ નદીઓનું જોડકણું કયું છે? સરસ્વતી, બનાસ અને રૂપેણ, ઓપ્શન B. ત્રીજું, ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશનું કયા નંબરનું રાજ્ય છે? ઓપ્શન C, 6ઠું. અને ગુજરાતની પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું છે? ઓપ્શન C, મધ્યપ્રદેશ. 5મું છે, ગુજરાતની સૌથી મોટી નદી, ઓપ્શન A જીવાદોરી સમાન ગણાય છે, નર્મદા નદી, ઓપ્શન A. 6ઠું, ગુજરાતમાં પૂર્વ દિશાએ આવેલો પર્વત, ઓપ્શન A પાવાગઢ. 7મું છે, ગાંધી આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન B અમદાવાદ. ત્રીજું, ગુજરાતના કયા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે? ઓપ્શન B બનાસકાંઠા. અને 9મું છે, જોયલને રણોત્સવ જોવો છે તો કયા જિલ્લામાં જવું પડે? ઓપ્શન A કચ્છમાં. કચ્છની કહેવત છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છની અંદર રણોત્સવ થાય છે. પ્રશ્ન 3, વધુ નામ લખો. નર્મદા, તાપી, તો સાબરમતી, બનાસ, ભાદર, તાપી 2 વાર આવી ગયું છે, રૂપેણ કે ગમે લખી દઈશો. ગિરનાર, કાળો, પાવાગઢ, વિંધ્યાચલ, ચોટીલા, બરડો. જિલ્લાના નામ કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર. સિમેન્ટ, ડોલોમાઇન, આ બધી ખનિજો લખવાની છે. મેંગેનીઝ, કોલસો, તાંબુ અને લોખંડ. તેલીબિયા અથવા શાકભાજીમાં વનસ્પતિમાં એરંડા, બટાટા, ઘઉં, મગફળી, કપાસ અને બાજરી. 6ઠું, કાપડ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ. પશુપાલનનું પણ ચાલે. સરદાર સરોવર, ઉકાઈ, વણાકબોળી, આ બધા ડેમના નામ છે. કડાણા, કાંકરાપાર અને મચ્છુ. હવે ડેરી આવે છે. અમૂલ, દૂધસાગર, સુમૂલ ડેરી, બનાસ ડેરી, ગોપાલ ડેરી, સરદાર ડેરી. ફરવાલાયક સ્થળો, જે મંદિરવાળા હોય તે સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અંબાજી, પાવાગઢ.
કચ્છી, સુરતી, વલસાડી, ચરોતરી, કાઠિયાવાડી, મહેસાણી આ બધી ભાષા. ચોથો પ્રશ્ન, પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા કયા પાક થાય છે? ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, બટાકા, મકાઈ, મગફળી, કપાસ, જીરું, ઈસબગુલ, લસણ, ડુંગળી, કઠોળ આ બધું. જે આવડે લખી દેવાના, કારણ કે ગુજરાતમાં થતા હોય તો તમે ખાતા હો. ઓકે, તમે જે ખાતા હોય એ બધા પાક લખી દેવાના. પ્રશ્ન 1માં રહેલા પાકનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. રવિ પાક, તો તેમાં ઘઉં, ઈસબગુલ, જીરું અને લસણ. જાયદ પાક, તેમાં મગફળી. ખરીફ પાક, જુવાર, ડાંગર, બાજરી, કપાસ, મકાઈ અને ડુંગળી. ત્રીજું, અથર્વને દરિયા કિનારે ફરવા જવું છે તો કયા જિલ્લામાં જશે? પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા આ જગ્યાએ. ચોથું, જળચર પ્રાણીઓ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કચ્છની ખાડીમાં. અને પાંચમું, અંતસ્થ નદીઓ કોને કહેવાય? જે સરસ્વતી, બનાસ, રૂપેણ બધી નદી છે તે. તો ગુજરાતમાં આવેલી અંતસ્થ નદીઓના નામ આપો. તો જે નદીઓ સમુદ્રને મળતી નથી તેવી નદીઓને અંતસ્થ નદીઓ કહે છે. જેમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ અંતસ્થ નદીઓ છે જે આપણા ગુજરાતમાં આવેલી છે. છઠ્ઠું, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવ અને મેળાઓની યાદી બનાવવાની છે. તો ઉત્સવની વાત કરીએ તો તેમાં નવરાત્રિ, ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, દિવાળી, રથયાત્રા, જન્માષ્ટમી. મેળાઓ વિશે વાત કરીએ તો તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, અંબાજીનો મેળો, શામળાજીનો મેળો. પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ શોધીને લખવાનું છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કચ્છ, તે રીતે અહીંયા ડાંગ, અમૂલ, સાસણગીર, રાણીની વાવ, અંબાજી, આ અમદાવાદ, આ કડાણા, સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બધું તમે આ રીતે શોધીને લખી શકો. હવે છે પેલો, ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. સૌથી મોટી ડેરી ગુજરાતની જ વાત કરીએ છીએ અમૂલ. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી. સિંહ માટેનું અભયારણ્ય સાસણગીર. કાપડ ઉદ્યોગનું મથક અમદાવાદ. વિશ્વ વિરાસતમાં સામેલ ઐતિહાસિક સ્થળ રાણીની વાવ, જેની આપણું જે ચલણી નાણું છે ને ઇન્ડિયાનું, એની ઉપર પણ આનો ફોટો છે. 9મું, એક પ્રવાસી સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી. પટોળા માટેનું પ્રખ્યાત સ્થળ પાટણનો પટોળા. 11, એક સિંચાઈ યોજના કડાણા. પ્રશ્ન 6, જોડકા જોડો. જેમાં સુરત તો હીરા ઉદ્યોગ, મોરબી માટે ચિનાઈ માટે ઉદ્યોગ ઓપ્શન ડી, નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ ઓપ્શન જી, સીદી સૈયદની જાળી, કડાણા ઓપ્શન સી, સૌથી મોટું બંદર, વડનગર ઓપ્શન ઈ, કીર્તિતોરણ, વડનગરનું કીર્તિતોરણ કહીએ ને તે, પોરબંદરનું એફ કીર્તિ મંદિર, ગાંધીજી જન્મ થયો હતો તે. પ્રશ્ન 7, પાઠ્યપુસ્તકના પાના નંબર 210 પર આપેલા નકશાનો અભ્યાસ કરી વિગતો જણાવો. તો ધાર્મિક સ્થળો તો દ્વારકા, સોમનાથ, પાલીતાણા, પાવાગઢ, અંબાજી, માતાનો મઢ. બીજું, રેતાળ સમુદ્ર તટ ધરાવતા જિલ્લા, તેમાં તિથલ, સુરતનું ઉભરાટ, સુરતમાં ડુમસ, કચ્છનું માંડવી. અભયારણ્યો, તેમાં સાસણગીર, નળ સરોવર, વેળાવદર, કચ્છનું ઘુડખર અભયારણ્ય વગેરે આ બધા અભયારણ્યો છે. શિલ્પ સ્થાપત્ય તો રાણીની વાવ, કીર્તિતોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર, સીદી સૈયદની જાળી. પ્રવાસી સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કાંકરિયા તળાવ, કચ્છનું સફેદ રણ અને ગાંધી આશ્રમ. હવે પ્રશ્ન 8 છે, વિધાનો ખરું હોય તો ખરાની નિશાની, ખોટું હોય તો ચોકડીની નિશાની. જેમાં પહેલું, સરદાર સરોવર સિંચાઈ યોજના ગુજરાતની સૌથી મોટી યોજના છે. ખરું છે. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે. ખોટું. અંતસ્થ નદીઓ સાગરને મળે છે. ખોટું. સાગરને નથી મળતી એટલે માટે તેને અંતસ્થ કહી છે. દ્વારિકામાં ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. સાચું. દ્વારકાના રાજા રણછોડ કૃષ્ણ ભગવાન કહીએ છીએ ને તે. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ખોટું.
ગુજરાતની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે, સાચું. ગુજરાતનો મુખ્ય તહેવાર નવરાત્રિ, ખોટું. પ્રશ્ન 9, નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે લખવાનું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવામાં આવે છે. આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક નર્મદા નદીને કિનારે આવેલી છે. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. અહીં બીજા ઘણા બધા જોવાલાયક સ્થળો જેવા કે જંગલ સફારી, બટરફ્લાય પાર્ક, કેટર્સ ગાર્ડન, ગ્લો ગાર્ડન વગેરે જેવા જોવાલાયક છે. હવે આ ચિત્ર છે સોમનાથ મંદિરનું છે. સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. સોમનાથ 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. દર વર્ષે અહીં હજારો યાત્રાળુઓ દર્શન કરવા અર્થે આવે છે. હવે જે આ ત્રીજું ચિત્ર છે એ રાણીની વાવ, કેવી જોરદાર લાગે નહીં? આમ કેટલા માળની છે, જો. ઓહો, કેટલી વાર લાગે, કેવી કોતરણી કરેલી, એ વખતના એન્જિનિયરો કેવા હશે. તો આ રાણીની વાવ જે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ છે. આ વાવ સોલંકી યુગમાં બનાવવામાં આવેલી હતી. રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં આ વાવ બનાવડાવી હતી. આ વાવ સુંદર શિલ્પકામ માટે પ્રસિદ્ધ છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. હવે આ ચિત્ર છે વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું છે. તે ગુજરાત રાજ્યની વિધાનસભાનું મુખ્ય મકાન છે. તે ગાંધીનગરમાં આવેલું છે. અહીં રાજ્યના ધારાસભ્યો કાયદા બનાવે છે. રાજ્યના મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવે છે. આ ભવન આધુનિક અને ભવ્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. બહારથી આવું લાગે પણ અંદર જાઓ એટલે આમ હાય. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.